શિયાળામાં નહાવાની ઈચ્છા ન થતી હોય તો ગીઝર આપણને એ હિંમત આપે છે કે ચાલો પાણી ગરમ થશે તો નાહી લઈશું। પણ જો તમારા ઘરમાં ગેસ ગીઝર હોય અને તમે ધ્યાન ન રાખ્યું તો ક્યારેક એ જીવ પણ લઈ શકે છે। આવી ઘટના ફરી એકવાર બની છે બનાસકાંઠામાં। અહીં એક 13 વર્ષની કિશોરી કેવી રીતે ગેસ ગીઝરને કારણે મોતને ભેટી એ ઘટના જાણવા જેવી છે અને એમાંથી શીખ મેળવવા જેવી છે। પપ્પાની લાડલી એવી 13 વર્ષની દુર્વા હવે ફોટો ફ્રેમ બની ગઈ છે। પરિવાર શોકમાં છે અને તેના મોતનું કારણ સાવ નજીવું, જેની કોઈએ કલ્પના પણ ન કરી હોય એવું। ગેસ ગીઝરના લીકેજને કારણે ગુંગળામણથી તેનું મોત થયું છે। વાત જરા સમજવા જેવી છે। બનાસકાંઠાની આ ઘટના છે। પાલનપુરના તિરુપતિ રાજનગર સોસાયટીમાં રહેતા દુષ્યંતભાઈ વ્યાસ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે। તેમના 3 સંતાનો પૈકી વચ્ચેટ દીકરી દુર્વા બુધવારે સવારે 11:30 કલાકની આસપાસના બાથરૂમમાં નાહવા માટે ગઈ। 15 મિનિટ સુધી તેનો કોઈ અવાજ ન આવતા માતાએ દરવાજો ખખડાવ્યો। તેમ છતાં દરવાજો ન ખુલતા બાથરૂમની કાચવાળી જાળીમાંથી તે અંદર ટાઇલ્સ પર પડેલી દેખાય। આખરે દરવાજો તોડીને તેને બહાર કાઢવામાં આવી। તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાય પણ કમનસીબે તેને બચાવી ન શકાય। બાથરૂમનું વેન્ટિલેશનના કાચ કાઢી અને અંદર બેબીને ઉતારી દરવાજો ખોલીને બહાર લાયા એટલે બેભાન થઈ ગયેલી હતી। એટલે ગેસના કારણે બેભાન થઈ અને બાથરૂમમાં પડી અને બ્રેન ડેડ થઈ ગયું। બોલી શકતી નથી એટલે પછી અમે બહારનું વેન્ટિલેશન ખોલીને જોયું તો એ બેભાન અવસ્થામાં હતી। પછી અહીંથી અમે મેડિપોલિસમાં તેને લઈ ગયા। ત્યાં ટ્રીટમેન્ટ નીરવભાઈ પુરોહિત સાહેબે ચાલુ કરી, પણ પછી ત્યાં એવું રિઝલ્ટ કહેવામાં આવ્યું કે તે બેભાન પડી ગઈ, તેને માથામાં વાગ્યું છે, એના લીધે હેમરેજ થઈ ગયું છે અને દેવ થઈ ગઈ છે। આ ઘટનાથી લોકોએ જાગૃત થવાની જરૂર છે। ખાસ કરીને ઘરમાં બાળકો હોય તો મા બાપે પણ ગીઝરના ઉપયોગમાં વિશેષ સાવધાની રાખવાની જરૂર છે। વ્યવસ્થા એ પ્રકારની બનાવો કે જેના લીધે કોઈ પણ પ્રકારની આવી ઘટના બને ત્યારે એક નાનો મોટો કોઈ ચાન્સ મળી શકે। આ ઘટના એટલી વ્યાપક છે, સોસાયટી માટે તો ખરું પણ સમગ્ર સમાજ માટે એક લાલબત્તી સમાન કિસ્સો એટલા માટે છે કે તમામ લોકોએ જાગૃતિ દર્શાવવી પડશે, તમામ મા બાપે આની કેર કરવી પડશે। હવે એ સમજો કે ગીઝરથી મોત કેમ થાય છે। ગીઝર ચાલુ કરતા જ ગેસનું દહન થાય છે અને દહન બાદ ગેસ એક કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતરિત થાય છે। કાર્બન મોનોક્સાઇડનું રૂપ નથી હોતું, તેનો કોઈ જ રંગ નથી હોતો, તેની કોઈ સુગંધ પણ નથી હોતી। રૂપ રંગ ન હોવાને લીધે તેના લીકેજનો ખ્યાલ જ નથી આવતો। કાર્બન મોનોક્સાઇડ ધીમી ગતિએ શરીરમાં અસર કરે છે। કાર્બન મોનોક્સાઇડની સીધી અસર મગજ ઉપર થાય છે। માણસ બેહોશ થાય છે અને તુરંત જ ખેંચ આવે છે। વ્યક્તિની શ્વાસોશ્વાસની પ્રક્રિયા બંધ થતા મોત નીપજે છે। ડોક્ટર અને ટેકનિકલ એક્સપર્ટ પણ આ અંગે જે કારણો અને સૂચન આપી રહ્યા છે એ ધ્યાનથી સાંભળવા જેવા છે। આંશિક દહન થયા પછી એનું કાર્બન મોનોક્સાઇડમાં રૂપાંતર થાય। આ જે કાર્બન મોનોક્સાઇડ જે ગેસ છે એ કલરલેસ છે, ઓડરલેસ છે અને ટેસ્ટલેસ છે। એટલે માણસ અંદર નાહતું હોય અને એના શ્વાસમાં જાય તો બી એને કોઈ પણ પ્રકારની એને ધ્યાન આવે નહીં અને ધીરે ધીરે થોડા સમયના અંદર એની અસર થવાની ચાલુ થાય। અને આ કાર્બન મોનોક્સાઇડ છે એ જીવલેણ છે, કારણ કે એની તુરંત અસર સીધી મગજ ઉપર થાય છે અને માણસની ભાન અવસ્થા ધીરે ધીરે ઓછી થાય, ખેંચ આવે અને માણસ બેભાન થઈ જાય। ગેસ ગીઝર હંમેશા બાથરૂમની બહાર જ લગાવવું જોઈએ, તેના પોઈન્ટ બાથરૂમની બહાર જ મૂકવા જોઈએ। કોઈ દિવસ ગેસ ગીઝર બાથરૂમમાં ન હોવું જોઈએ, કારણ કે દરવાજા હંમેશા બાથરૂમના બંધ રહેતા હોય છે। ગેસ ગળતર થતું હોય જેના લીધે સફોકેશન પણ થઈ શકે છે। વીજળીની સ્વિચ તમે ચાલુ કરો એટલે ભડકો બી થઈ શકે છે અને એના લીધે મોટા અકસ્માતો પણ થઈ શકે છે। બીજું કે લોકો એમ કહે છે કે અમારે ગેસ ગીઝર બંધ રહે છે, 12 મહિને જ ચાલુ કરીએ, પણ હર હંમેશ ગેસ ગીઝરની રેગ્યુલર સર્વિસ કરાવવી જોઈએ। સર્વિસ કરવાથી તેના જે પણ પ્રોબ્લેમ કે ખામીઓ હોય તે દૂર થાય છે। માટે ગેસ ગીઝરમાં આ બધી નાની નાની બાબતોની સાવચેતી તે ખૂબ જ જરૂરી છે। આમ થોડી નાની નાની બાબતોમાં પણ ધ્યાન રાખવામાં આવે તો દુર્ઘટનાઓ ટળી જતી હોય છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા। ગેસ ગીઝર હોય કે રોડ ગીઝર,
બંને દુર્ઘટનામાં કેમ બને છે, બંનેમાં દુર્ઘટના કેવી રીતે સર્જાય છે અને ક્યાં ચૂક રહી જાય છે અને આવા અકસ્માતોથી બચવા શું કરવું જોઈએ એ પણ ગ્રાફિક્સથી સમજી લઈએ. સૌથી પહેલા એ જાણી લઈએ કે ગેસ ગીઝરને કેવી રીતે ઉપયોગમાં લઈ શકાય. ગેસ ગીઝર યુનિટ બાથરૂમની બહાર ફિટ કરાવવું. ગેસ ગીઝર ચાલુ હોય ત્યારે બાથરૂમનો દરવાજો ખુલ્લો રાખવો. પહેલા ગીઝરની સ્વિચ બંધ કરી લો અને પછી બાથરૂમ બંધ કરવું જોઈએ. આ તમામ બાબતો ખૂબ ધ્યાન રાખવા જેવી છે. સમયસર ગેસ ગીઝરનું સર્વિસિંગ કરાવવું પણ એટલું જ જરૂરી બની રહેતું હોય છે. લીકેજ બ્લોકેજ માટે નિયમિત રીતે તપાસ અને સર્વિસ કરાવવી પણ એટલી બધી જરૂરી બની રહેતી હોય છે. ગીઝરનું યોગ્ય તાપમાન સેટ કરવું પણ જરૂરી છે. ગીઝરને જ્વલનશીલ વસ્તુઓથી દૂર રાખવું. પૂરતું વેન્ટિલેશન નહીં હોય તો કાર્બન મોનોક્સાઇડની માત્રા વધી જશે. અને ત્યારબાદ હવે જોઈએ કે અસરગ્રસ્તની સારવાર કેવી રીતે કરવી. સૌપ્રથમ તો તે વ્યક્તિને ખુલ્લા વિસ્તારમાં લઈ જવી. તાજો પવન મળે તે રીતે ગોઠવણ કરી આપવી. તેને શ્વાસોચ્છ્વાસમાં સરળતા રહે તેવું વાતાવરણ આપવું. બારી બારણા ખોલીને તાજી હવા અંદર આવવા દેવી. કાર્બન મોનોક્સાઇડ ઝેર માટે કોઈ ઘરગથ્થુ ઉપચારો ઉપલબ્ધ નથી હોતા. પ્રયત્ન કરો કે તાત્કાલિક તબીબી મદદ મળી રહે. મોડા પડશો નહીં. અસરગ્રસ્ત વ્યક્તિને તરત જ હોસ્પિટલમાં લઈ જાઓ. આ તમામ બાબતો ખૂબ ધ્યાન રાખવા જેવી બની રહેતી હોય છે જ્યારે જો કોઈ પણ વ્યક્તિને આ રીતે અસર થતી હોય છે. ગેસ ગીઝરની સાથે સાથે રોડવાળા એટલે કે ઇમર્શન રોડનો ઉપયોગ પણ તેમાં કરતા હોય છે. તો કેટલીક સાવચેતી રાખવી છે કેમ કે આ હીટર મેન્યુઅલી કામ કરે છે. આ તમામ બાબતો જાણવા જેવી છે કે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ. માત્ર હાઈ રેટિંગવાળા 16 એમ્પિયરના સ્વિચમાં પ્લગ લગાવવો જોઈએ. સાથે જોઈ લઈએ કે શું ન કરવું જોઈએ. સળિયાને પાણીમાં મૂકતા પહેલા સ્વિચ ચાલુ ન કરો. સળિયો પાણીમાં બરાબર મુકાઈ જાય ત્યારબાદ જ એ સ્વિચને ઓન કરવી. સળિયાનો ઉપયોગ કરતા પહેલા તેનું વાયરિંગ તપાસી લેવું જોઈએ કે વાયરિંગમાં કે કરંટ આવે એ પ્રકારની સિચ્યુએશન તો નથી. અનપ્લગ કર્યા પહેલા હાથ પાણીમાં ન નાખો. જો આવું કરો છો તો પછી તમને નુકસાન થઈ શકે છે, કરંટ આવી શકે છે. સાથે સાથે ઇમર્શન રોડને હંમેશા પ્લાસ્ટિકની ડોલમાં જ મૂકવું જોઈએ કેમ કે ઘણી વખત એને જો કોઈ લોખંડની ડોલમાં સ્ટીલની ડોલમાં મૂકવામાં આવે તો પછી એ ભયંકર સાબિત થતું હોય છે. શું ન કરવું જોઈએ તો કે સ્ટીલ કે લોખંડની ડોલમાં ક્યારેય હીટર ન મૂકવું જોઈએ. આ ખૂબ જ જરૂરી બાબત છે જે ધ્યાન રાખવા જેવી છે. પાણીની ડોલ માત્ર સૂકી જગ્યાએ રાખો. જો ભીની જગ્યા પર હશે તો પછી નુકસાન થવાનું છે. આખી ભરેલી ડોલમાં ક્યારેય હીટર છે એ ન મૂકવું જોઈએ. જો આવી બેદરકારી દાખવવામાં આવશે તો પછી કોઈ પણ વ્યક્તિને કરંટ આવી શકે છે અથવા તો અન્ય કોઈ નુકસાન પણ પહોંચી શકે છે. પાણી ગરમ કરતી વખતે ચપ્પલ બૂટ જરૂરથી પહેરી રાખો કેમ કે જો નીચે જગ્યા ભીની હશે તો એ ઉપયોગી બનશે. બાળકો અથવા તો પાલતુ પ્રાણીઓ પહોંચી શકે તેવી જગ્યાએ પાણી ગરમ ન કરવું કેમ કે એમનો પણ જીવ જઈ શકે છે, એમને પણ નુકસાન પહોંચી શકે છે. આ સાથે અન્ય પણ કેટલીક બાબતો એવી છે કે જે કરવા જેવી છે અને ન કરવા જેવી જે ધ્યાનમાં લેવા જેવી છે. સળિયાને પાણીમાંથી બહાર કાઢતા પહેલા સ્વિચ ઓફ કરી દેવી. ઉપયોગ કર્યા પછી હીટરને સ્વિચ બોર્ડમાં પ્લગ કરેલો રાખવો નહીં. ઘણી વખત આવી બેદરકારી પણ ભારે પડતી હોય છે. એટલે આ તમામ બાબતો ખૂબ ધ્યાન રાખવા જેવી છે કે જ્યારે પણ તમે હીટરમાં ગરમ પાણી કરો છો ત્યારે શું કરવું અને શું ન